જય માતાજી, કેમ છે બધા મજામાં દેશે ને? અમારા વિડીયો તો બધાનું સ્વાગત છે. અને આજ અમે જવાના છીએ અમારા જૂના ગામે ટીબડી લાપસી કરવા સાગબાઈમાંની. અમે સાગબાઈ હેલા જઈશ, મમ્મીની આગળ હેલા જઈશ. એમાં પપ્પા હમણાં રિક્ષા લઈને આવે છે. હા હા ખાલી હુઈ બીજું સાહેબ તમે કઈ નહીં બોલો. આજ મેં બ્લોગ શરૂ કર્યો, સાગર કઈ નથી બોલતા. બોલો ચૂપ નો હાલે ને એમ તો. બોલો ભાઈને ચાલુ કર્યો એટલે આજ આખો દી આવું બોલશે. હું નહીં આખો જેવું નથી તો અહીંયા જઈને કામ બામ સાગર કામ બ્લોગ ઉતારશે થોડોક, હું ઉતારીશ. બધા કન્ટિન્યુ બના રહેજો તો બાય. શું કરો? માવો બનાવું ફાકી. વાઈટ જોઈ જોઈને કા હા ફાકી બનાવી છે. મામાની વાટે ઊભા છે. હમણાં આવે એટલે પછી રિક્ષામાં બેસી જાય, પછી જવા દઈએ એમ પીપળી આવશે. 9 તો વાગી ગયા. ઠીક છે, સારું સારું બાય. મામા આવી ગયા છે, રિક્ષા લઈને જો. ટીપડી અત્યારે વાલા મોઢે પહોંચી ગયા છે. મોઢે આપણે આંધણ મૂકી દીધા છે ભાતના ડાળના. જોઈ શકો છો તમે, અમારા કુલદીપભાઈ અત્યારે ડાળ બનાવે છે. સારું, હા અમારા ભાભી ભાત બનાવે છે, પણ અહીંયા તડકો લાગતો લાગે. મિત્રો આપણે અત્યારે આવી ગયા છીએ છે ને, અમારા જૂના મકાન હતા ને, મારા બાની પેલા હતા ને મકાન હતા ને, ના આવ્યા છે. પણ મકાન તો પડી ગયા છે હાવ. તો આ જગ્યા હતી અહીંયા એ પેલા રહેતા. આ વાડો છે, આ અમારા બાનું જૂનું ઘર છે. અત્યારે બધું પડી ગયું છે, હાવ જૂનું મકાન હતું. અને જમણવાર ચાલુ થઈ ગયો છે પરસેદી માતાજીની. ચાલુ તો આપણે પરસેદી લેવા જવી છે. મારા મોટભાઈ આવ્યા છે, એ તો આગળ વી ગયા છે. ને અમારા ભાવ ક્યાં ગઈ કાંઈ ખબર છે ને. તારા બટા અહીંયા દેવું છે? હા અહીંયા રમવું છે સાયા? હા તું રેમ. તમે જમી લીધું મમ્મી? હવે મિત્રો આપણે છે નીકળવાનું છે ને. હવે ભાઈ પાણી થોડા તપેલા બાકી છે, એક છેલ્લું તપેલું બાકી છે, એ ઉઠકે છે. જનામ ઊભી જો અહીં નીચે, અને આ ઊભી છે અહીંયા માથે. હવે આપણે હમણાં ઘરે નીકળવાનું છે, કેમ કે પછી બધું લઈ લીધું છે, બધું સમાપ્ત થઈ ગયું છે, બધું ઉટકાઈ ગયું છે. કાઉન્ટર હતા અમે થાળીઓ ધોવાઈ ગઈ છે. આપણે અહીંયા અત્યારે ઊભા છીએ. સાંયો સારો છે એટલે મજા આવે છે ઉડવાની. જોવા આને સાંયો મળે છે અહીંયા. આને શું કહેવાય? એવું કંઈક લીલ કરું એવું કંઈક કહેવાય. આપણે અહીંયા ઊભા છીએ, બધા અંદર બેઠા છે. આપણે હમણાંથી નીકળીએ. આ લુંગી અને ભાઈ કંઈ હાસવ આપી છે, તો આપણે સાસ પી છે. ગુંડા જેવી જો પૂછડો લઈને આવે છે ને ભૂત. સારું તે મિત્રો ઓલા આમ જો બારીએ ડોકાવા ગઈ છે, બલર થઈ ગઈ. ગાય અંગૂઠા મોઢામાં નાખે છે. ગુંડી જો નખરાળે. અમારે જો આને વીણીને ભેગું કર્યું છે. શું ભેગું કર્યું છે તમને હમણાં બધાને અમે બતાવી. જો હું વીણી લીધું તે બતાવી દો. ક્યાં લીધું? જો મેલ ઉખડવા ઠીકરા ગોચીને આવી. મારે ક્યાં ઉખડવા? તારા ઉખડો. કેટલા ઠીકરા લઈ લીધા એને મેલ ઉખડવા માટે. બધો મેલ ઉખડી નાખવાની છે. જબલું ભરી લીધું છે. આ માથામાં કોઈ ને સાલા વાળું જો બધું માથે જબલું ઓઢ્યું હતું ને. જો સાલા વાળું જો કાઢો માથું રાખી નાખ્યો પાછો. સારું થી હવે તમે નીકળવી છે, કેમ કે એને ઠીકરાય લઈ લીધા છે. હવે ન હોય એવું ગોચી ના આવે. બોલો આપણે શું કરવું? અને કાંઈ નહીં ઠીકરા લીધા, બીજું તો કાંઈ નહીં. ઠીકરા લઈને જાવ. મારે મેલ ઉખડવો જતા 4 ઠીકરા લઈ લીધા, કેમ કે દેશી નળિયા આપણે એ બાજુ ક્યાંય જોવા મળે નહીં શહેરમાં. અહીંયા સિવાય જોવો કેવા છે દેશી નળિયા ગામડા સિવાય.
દાંત બોય નાળિયા બોલ્યો તો. નાળિયા બોલ્યો નાળિયા નથી બોલ્યો હા નહીં બેરી થઈ ગઈ એટલે કાંઈ નથી સાંભળતી લાગતી કેમ લાગે તમને ભાઈ બનું બધા વાલા મિત્રો જો આવી પાછી હવે મારો ફોન આવે છે કુડી, કુડી, કુડી. જો જાય છે પાટા ઉપર હજી મેં પહોંચ્યા નથી રેલગાડી વહી જાય છે હમણાં હવે ફાટક ખુલી જાય અમારે બે વાહ બાબુ ના જાય ફાટક ખુલવા પડ્યા છે હવે આપણે જવા દેવી છે કેમ કે રેલગાડી આડી આવી ગઈ છે આપણે કઈ ગાડી છે નહીં આવ્યા હતા તો રેલગાડી વહી ગઈ ફાટક ખુલી જો અત્યારે અમે ઘરે પૂગી ગયા સુધી આમ તો ક્યારના પીએ સર કે બ્લોક તો ઉતાર્યો નથી જો ને ઉતારશે એમનું શું હાલે તે કાંઈ નહીં જો પહોંચ્યા હમણાં કલાક ઘડીક ઘણો સમય થઈ ગયો પહોંચ્યાનો પણ શું છે કે મગજમાંથી વહી ગયું હતું લોકો ઉતરણ થાકી ગયો હતો રિક્ષામાં બે ત્યાં ઘડીક આરામ કરો લાંબા છે તો ખુવાઈ ગયું અત્યારે ભાખરી કરી ચાક મેકું છે ને ખીચડી બધું બાકી છે ઠીક છે તે કરી નાખવું પાણી એવું છે સર તો બધા પહોંચાય છે બાય